હેલો સ્ટુડન્ટ્સ, ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ગયા કે આંતરમાનવ ક્ષમતાની જરૂરિયાતો કઈ કઈ છે, બરાબર. અને એમાં એ ક્ષમતાને વધારવાની પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ વિશે આપણે વાત કરેલી, જેમાંથી માનસ મંથન પદ્ધતિ એટલે કે બ્રેઇનસ્ટોર્મિંગ, સામાન્ય જૂથો, નોમિનલ ગ્રુપ્સ, ડેલ્ફી પદ્ધતિ, ડેલ્ફી ડિસિઝન મેકિંગ પદ્ધતિ, બરાબર, વિરોધ સમન્વય નિર્ણય પદ્ધતિ એટલે કે ડાયલેક્ટિકલ ડિસિઝન મેકિંગ. આટલી 4 પદ્ધતિ તમને શીખવાડેલી. અને આ જે એમાંથી માનસ મંથન જે પદ્ધતિ છે, બ્રેઇનસ્ટોર્મિંગ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે 4 પદ્ધતિ છે એ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ કામ લાગે છે, બરાબર. એનો યુઝ વારે ઘડીએ કરવામાં આવે છે. હવે આજનો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ કે આંતરમાનવ વર્તણૂકના નિર્ણાયકો એટલે કે ડિટર્મિનન્ટ્સ ઓફ ધ ઇન્ટરપર્સનલ બિહેવિયર. તો કોઈપણ જગ્યાએ કોઈપણ ઓર્ગેનાઇઝેશનની અંદર છે ને એક વ્યવસ્થા તંત્ર સેટ કરવામાં આવેલું છે ને એની અંદર છે ને બહુ બધા વ્યક્તિઓ કામ પણ કરતા હોય છે, બરાબર. એક ગોલ અહીંયા નક્કી કરવામાં આવેલો હોય છે કે એ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે ને એ એમ્પ્લોયનો પણ એ ગોલ બની જાય છે. અને અહીંયા એને રિલેટેડ કોઈ પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે, બરાબર છે. તો કીથ ડેવિસ નામના એક રાઇટર જે હતા, એમણે પોતાના પુસ્તક હ્યુમન બિહેવિયર એટ વર્ક એમાં લખેલું હતું કે ઓર્ગેનાઇઝેશન્સ લાઇક ફિંગરપ્રિન્ટ એન્ડ સ્નોફ્લેક્સ આર ઓલવેઝ યુનિક, બરાબર. એટલે કે દરેક વ્યવસ્થા તંત્ર હસ્તરેખાઓ અને સ્નોમાંના પગલાંની જેમ આગવા હોય છે, બરાબર. આપણે જે સ્નો ફેલાયેલો છે અને એની અંદર આપણે ચાલીએ છીએ, બરાબર. તેમાં કેવા આપણા પગલાં પડે છે, બરાબર. તો એ જે પગલાં પડે એની નિશાનીઓ એ કંઈ અલગ ટાઈપની હોય, બરાબર. એવી રીતે આપણા હાથની જે હસ્તરેખા છે બધાની સરખી નથી હોતી. એ જે હસ્તરેખા એ આપણે સ્પેશિયલાઇઝેશન કહેવાય, બરાબર. તો જ્યારે પણ આ જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની અંદર એક વાતાવરણ સેટ કરેલું હોય છે, એક એ જે ક્લાઇમેટ છે, ક્લાઇમેટમાંથી કલ્ચર બને છે, બરાબર છે. ત્યાં કામ કરવાના કેટલાક ટ્રેડિશન્સ હોય છે, કેટલીક મેથડ્સ હોય છે, બરાબર. તો આ જે મેથડની અંદર આપણે બધી એડજસ્ટમેન્ટ કરીએ છીએ, આ જે ક્લાઇમેટ અને કલ્ચરની અંદર આપણે જે એડજસ્ટમેન્ટ કરીએ છીએ, બરાબર, એ આપણા માનવ સ્વભાવની અંદર જ આવે છે. હવે જ્યારે પણ વ્યવસ્થા તંત્રમાં આંતરમાનવ વર્તણૂક નક્કી કરવાનું હોય તો એના કેટલાક પરિબળો છે. એમાં છે એકમની ફિલસૂફી અને ઉદ્દેશો, એકમની નેતાગીરી, વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્રીય માળખું, સામાજિક પર્યાવરણ, અંકુશની પદ્ધતિઓ, વ્યક્તિગત વલણ અને પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે સંતુલન સાધતી સામાજિક પદ્ધતિઓ. હવે આટલી જે 6 પોઈન્ટ છે, બરાબર. તો આટલા જે પરિબળો છે એ વ્યવસ્થા તંત્રની જે આંતરમાનવ વર્તણૂક છે એના પર એ અસર કરે છે, બરાબર. એમાં આપણે પહેલું જોઈએ તો એકમની ફિલસૂફી અને ઉદ્દેશો. તો ફિલોસોફી એન્ડ ગોલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન કેવા હોવા જોઈએ? તો જ્યારે પણ સંસ્થાની સ્થાપના કરવામાં આવે, એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે, ત્યારે એના જે સ્થાપક હોય ને એ સ્થાપકના કેટલાક જીવન ધ્યેય હોય છે, બરાબર. જે સ્થાપના કરેલી છે ઓર્ગેનાઇઝેશનની એમાં કેટલાક ગોલ નક્કી કરેલા હશે, કેટલાક ઉદ્દેશો નક્કી કરેલા હશે, બરાબર. કે આ જે ઇન્ડસ્ટ્રી ખોલું છું, કે આ જે ઓર્ગેનાઇઝેશનની હું સ્થાપના કરું છું, તો એનો ધ્યેય શું હશે, બરાબર. તો એની પૂર્તિ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. માની લો કે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ, તો એની અંદર એ ખાલી ઉત્પાદન નથી કરવાનું, એનું વિતરણ કેવી રીતે કરવાનું છે, બરાબર. એમાં આપણને કેટલો પ્રોફિટ મળશે, એ ગ્રાહકોને સેટિસ્ફેક્શન થશે કે નહીં, ગ્રાહકોને સંતોષ મળશે કે નહીં, એ બધી વસ્તુની અહીંયા વિચારણા કરવામાં આવે છે, બરાબર. હવે જ્યારે પણ કોઈ કર્મચારી એટલે કે એમ્પ્લોય ઓર્ગેનાઇઝેશનની સાથે જોડાવાનો નિર્ણય કરે છે, બરાબર છે, તો એની સાથે જ જે ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ ગોલ્સ છે, યા પછી આર્થિક હોય, સામાજિક હોય કે પછી માનસિક હોય, બરાબર, એ બધા જે ઉદ્દેશો છે એ એના પોતાના બની જાય છે, બરાબર. એના પણ કેટલાક લાઈફ માટેના કેટલાક એક્સપેક્ટેશન હોય છે. તો એના માટે એ શું કરશે કે જે પણ ઓર્ગેનાઇઝેશન છે કે એના જે કલીગ્સ છે, સહકર્મચારીઓ, એની સાથે અનુકૂલન સાધીને એ ગોલ જે છે એમાં શીખવાનો પ્રયત્ન કરશે અને અચીવ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કેવું થાય છે
કે જે આંતરમાનવ સંબંધો છે ને એ ધીમે ધીમે સ્થપાવવાનું ચાલુ થાય છે, એમાં ક્લોઝનેસ આવે છે, બરાબર. ધીમે ધીમે એકબીજાની સાથે એડજસ્ટમેન્ટ થઈ જાય એટલે ફાવતું થઈ જાય છે. એટલે એ લોકો એમ્પ્લોયની સાથે સાથે ફ્રેન્ડ જેવું પણ બની જાય છે, ફેમિલી જેવું બની જાય છે, બરાબર. તો આવા પરિસ્થિતિની અંદર જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો પૂરા કરવામાં સહેલાઈ રહે છે, બરાબર. ચાલો તો આપણે નેક્સ્ટ લઈશું એકમની નેતાગીરી એટલે કે લીડરશિપ. તો વ્યવસ્થાતંત્રીય પર્યાવરણમાં જે નેતાગીરી કરે છે, જે કર્મચારી નેતાગીરી કરે છે, બરાબર છે, તો એનું જે વર્તન છે અહીંયા એને પણ ઇવોલ્યુએટ કરવામાં આવે છે, બરાબર છે. એનું પણ ઇવેલ્યુશન કરવામાં આવે છે. કેમ કે લીડરશિપ છે ને એ બધાની કરી શકે, બરાબર છે. એમાં પણ કેટલુંક વર્તન વ્યવહાર આપણે કરવો બહુ જરૂરી છે, બરાબર છે. તો એના માટે આપણા સ્વભાવની અંદર પણ આપણે ચેન્જીસ લાવવા પડે. તો જે એમર્સન છે, બરાબર છે, જે એક હ્યુમન રિસોર્સના એક રિસર્ચર છે, બરાબર છે. તો એમણે કીધું છે કે દરેક વ્યવસ્થા તંત્રએ તેનો નેતાનો પડછાયો છે. એટલે જેવા જેવા લીડર હશે ને એવું ત્યાં કામ કરશે, એવા જ એમ્પ્લોય પણ બિહેવિયર કરશે ને એવું જ પરફોર્મન્સ પણ આખા ગ્રુપનું કે આખા એ ફિલ્ડનું હશે, બરાબર છે. એટલે જે નેતાગીરી કરે છે એ નેતાગીરીની ફિલોસોફી અને જે ઉદ્દેશ્ય છે, બરાબર છે, એ નેતાના કેટલાક સ્વભાવો પર બી એ ડિપેન્ડ કરે છે, બરાબર. એના વિચારણા પર બી એ ડિપેન્ડ કરે છે. જો નેતા ઢીલા પડી જાય ને, બરાબર છે, કે કામમાં ધ્યાન નહીં આપતા હોય ને, તો ત્યાંના જે એમ્પ્લોય છે ને બરાબર કામ નહીં કરે, બરાબર છે. હોતા હે ચલતાવાળું જે કામ હોય તો ત્યારે જે વસ્તુ છે એ બરાબર ચાલતું નથી, બરાબર છે. જે સિસ્ટમ સેટ કરેલી છે એ બરાબર ચાલતી નથી. પણ જો જે નેતા છે, બરાબર છે, કે જે પણ લીડર છે એ લીડર એકદમ કોન્શિયસ રહીને કામ કરતો હોય, બરાબર છે, અને હંમેશા પોતાના કામને મહત્ત્વ આપતો હોય, સારી રીતે કામ કરતો હોય, બધાને મોટિવેટ કરતો હોય, બરાબર છે, તો ઓફકોર્સ એ જે કામ કરે છે ને એ કામ કરવાની અંદર એ પોતે તો ઉત્સાહથી કામ કરે છે, પણ એની સાથે એના ગ્રુપમાં જે પણ લોકો કામ કરે છે, એના જે સબોર્ડિનેટ્સ છે એ પણ એની સાથે ઉત્સાહની સાથે કામ કરશે, બરાબર છે. અને એનું જે ગ્રુપ હશે ને એની અંદર પણ બધાની સાથે એકબીજાની સાથે તેમજ એના સંબંધો બી બધાની સાથે બહુ સારા હશે, બરાબર છે. એના પછી આપણે લઈએ વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રીય માળખું એટલે કે ફોર્મલ અને ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. હવે એકમની જે ફિલોસોફી અને જે ઉદ્દેશો છે, બરાબર છે, તો એ કોણે નક્કી કરેલા હોય કે જે એકમના સ્થાપકો હોય, જે નેતા હોય એ લોકોએ, બરાબર છે. તો એમાં ખાલી એક બે વ્યક્તિનો ફાળો નહીં હોય, એમાં બીજા પણ ટીમ મેમ્બર્સ હોય, બરાબર. તો આવું જે વૈદકીય માળખું છે, બરાબર, વૈદકીય માળખું એટલે મેં તમને ત્રિકોણ પાડીને પેલું સમજાવેલું કે જે મેનેજમેન્ટ સિસ્ટમ છે આખી કેવી હોય, બરાબર. ઉપરનો જે ભાગ છે એ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય, વચ્ચેનો જે ભાગ છે એક્ઝિક્યુટિવ્સને બધા કહેવાય, બરાબર છે. એમાં મેનેજર પણ આવે અને જે નિર્ણય લેવાના શક્તિ જે બધી આપેલી હોય બધાને, બરાબર છે, એ બધી જ વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય. અને છેલ્લે જે છે એ ટોટલી બધા એમ્પ્લોય, બરાબર છે, એ લોકોએ પ્રોડક્શનનું કામ કરવાનું. તો આ જે વૈદિક માળખું છે એની અંદર જે અધિકારી, મદદનીશ અને સહકાર્યકર, સુપિરિયર, સબોર્ડિનેટ્સ અને પિયર એટલે કે ગ્રુપ, બરાબર છે, એ બધા વચ્ચે જે આંતરમાનવો જે સ્થપાય છે, બરાબર, આંતરમાનવ સંબંધો જે સ્થપાય છે કે બધા રોજ એકબીજાની સાથે રહે છે, એકબીજાનું કામ પડે છે, તો ઓફકોર્સ એ લોકો વચ્ચે એક ફોર્મલ રિલેશનશિપ તો હોવાના જ છે, બરાબર. તો અહીંયા છે ને આ જેટલા પણ જે સુપિરિયર છે, સબોર્ડિનેટ્સ છે, બરાબર, કે એમ્પ્લોય છે, એ બધાને પોતાના હોદ્દાઓ ખબર હોય છે, એ લોકોની સ્પષ્ટતા પહેલેથી કરી દીધેલી હોય છે, એ લોકોની કઈ જવાબદારી છે ને કઈ સત્તા છે એની પણ સ્પષ્ટતા અહીંયા કરી દેવામાં આવે છે, બરાબર છે. તો જ્યારે કામ કરવાનું હોય ને, બરાબર છે, રોજે રોજ એમ તો આવે છે. તો આ જે કામ કરવાની જે અસરકારકતા છે, બરાબર, એમ્પ્લોયની જે અસરકારકતા છે કે કામ કરવાની જે અસરકારકતા છે, બરાબર છે, એ અહીંયા જળવાઈ રહી છે, બરાબર છે. અને જે લીડર છે, બરાબર છે, એ લીડરને પણ અહીંયા સ્પષ્ટ બધું ખબર જ છે કે મારે
કયું કામ આ લોકો પાસે કરાવવાનું છે, મારે લીડિંગ કેવી રીતે કરવાનું છે, મારે કયું કામ કરવાનું છે, બરાબર. એ જે નેતા છે ને એ નેતા પણ આ પોલિસી અને પ્રોસિજર પ્રમાણે જ અહીંયા કામ કરવા માટે મોટિવેટ થાય છે. ચાલો તો હવે આપણે નેક્સ્ટ લઈશું કે સામાજિક પર્યાવરણ, સોશિયલ એન્વાયરમેન્ટ. હવે જે સોશિયલ એન્વાયરમેન્ટ છે ને એ બધી જગ્યા પર હોય જ છે. એ પછી આપણું ફેમિલી હોય, આપણો સમાજ હોય કે પછી આપણું ઓર્ગેનાઇઝેશન હોય, બધી જગ્યા પર એક સોશિયલ એન્વાયરમેન્ટ તો હોય જ છે, બરાબર. તો ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા જેટલા પણ લોકો છે, એમ્પ્લોઈઝ છે કે પછી કોઈ ગ્રુપ છે, બરાબર છે, એક ઇટ સેલ્ફ એક સમાજ જેવું છે, બરાબર. ઇટ સેલ્ફ એક સોશિયલ એન્વાયરમેન્ટ ત્યાં ક્રિએટ થઈ જ જાય, બરાબર છે. એમ તો માનવ એક સમાજનું અંગ કહેવાય છે, તો એવી રીતે આજે ઓર્ગેનાઇઝેશન છે ને એ પણ સમાજનું અંગ જ કહેવાય. જે માણસો છે એ પણ સમાજનું અંગ જ કહેવાય, બરાબર. એટલે એ આખું ઓર્ગેનાઇઝેશન કે જે ઇન્ડસ્ટ્રી છે ને એ સમાજની અંદર જ આવતી હોય ને ત્યાં પણ જે એટમોસ્ફિયર ક્રિએટ થાય છે એ સમાજ જેવું જ હોય છે, બરાબર. તો આજુબાજુમાંથી જે પણ અસર એના પર થતી હોય ને એ બધા પર જ થાય. એની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર કે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કંઈ પણ થયું હોય ને તો એની અસર બધા પર થવાની છે, બરાબર. લાઈક અત્યારે કેવું છે કે કોવિડ-19ની પરિસ્થિતિ છે તો એક દેશવ્યાપી કે દુનિયાવ્યાપી એક આ પ્રોબ્લેમ છે, બરાબર છે, જેની અસર બધાને જ થઈ છે, બરાબર છે. એ કોઈ પણ ધર્મનું હોય કે પછી કોઈ પણ વર્ગનું તમે માણસ લઈ લો, બધાને જ એની અસર થઈ છે, બરાબર. એવી રીતે એક ઓર્ગેનાઇઝેશનની અંદર કંઈ પણ થવાનું છે તો એની અસર સીધી બધા પર થવાની છે, બરાબર છે. તો અહીંયા એક્ઝામ્પલ છે કે એક જ માલિકની જુદી જુદી કંપનીઓના કર્મચારીઓ વચ્ચેના સંબંધ, કોઈ એક વિસ્તારમાં કામ કરતી કંપનીના કર્મચારીઓ ઉપર તે વિસ્તારના સંસ્કારની અસર, કોઈ દેશ કે રાજ્ય સત્તાની હુકુમત હેઠળ સંચાલિત થતી કંપની પર જે તે રાષ્ટ્ર કે રાજ્ય દ્વારા ઘડાયેલા કાયદાઓને આધીન અરસપરસની વર્તણૂક. આમ સામાજિક પર્યાવરણની પણ આંતરમાનવ સંબંધો પર ગણનાપાત્ર અસર થાય છે, બરાબર. એટલે અંદર અંદર તો તમારા જે સંબંધો છે એની અસર તો થાય જ છે, પણ એ માલિકની જો અલગ અલગ કંપની હોય અને કર્મચારી એકબીજાને ઓળખતા હોય, બરાબર, તો આપણે એક ફોર્મલ રિલેશનશિપ બધાની સાથે થઈ જ જાય, બરાબર, કે હા ભાઈ આ ઓળખે છે, એમ્પ્લોય છે, એવી રીતે. પછી જે એરિયાની અંદર કંપનીની સ્થાપના થયેલી છે અને તમે ત્યાં રોજ જાઓ છો તો એ એરિયા વાઇઝ પણ તમને એવા સંસ્કાર તમારી અંદર આવે છે. જેવો દેશ છે, જેવું રાજ્ય છે એવા પણ સંસ્કાર તમારામાં આવે છે, બરાબર. એવી રીતે જે રાજ્ય છે એ રાજ્ય પ્રમાણે પણ અહીંયા છે ને અલગ અલગ પેલા નીતિ નિયમોને અહીંયા ઘડતર કરેલું હોય, બરાબર છે. તો એ પ્રમાણે આપણા પર બધી એ અસર થતી હોય. આ બધી બહુ સાયકોલોજીકલ વસ્તુ છે, બરાબર. એને આપણે બહુ કંઈ રોકી નથી શકતા, ઓકે. એની જે અસર થવાની છે ને એ તો થવાની છે. હવે આપણે નેક્સ્ટ લઈએ કે અંકુશ પદ્ધતિઓ. હવે આ જે કંટ્રોલ સિસ્ટમ છે એની કેમ આપણને જરૂર પડે છે, તો જ્યારે પણ બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ હોય, ઓર્ગેનાઇઝેશન હોય મોટા પાયે, એ નાનામાં નાનું પણ કેમ નહીં હોય, બરાબર છે, પણ આ જે અંકુશ છે, કંટ્રોલ સિસ્ટમ રાખવું બહુ જરૂરી છે. અધરવાઇઝ બધા મન ભાવે એમ કામ કરે, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશનની અંદર જે પણ કર્મચારી કામ કરે છે એ ચોક્કસ ગોલને લઈને એ લોકો કામ કરતા હોય છે, બરાબર, કે મારે આ ગોલ કમ્પ્લીટ કરવાનો છે, ઓકે. તો જ્યારે એકમના સ્થાપકો, બરાબર છે, આ ઉદ્દેશના અનુસંધાનમાં કર્મચારીને કામ કરવાનું કહે છે કે તારે આ કામ કરવાનું છે કે નથી કરવાનું, બરાબર. તો એની અંદર આ જે અંકુશો છે એ લાવવા બહુ અનિવાર્ય બને છે, બરાબર છે. અહીંયા અંકુશો લાવવા એટલે ખાલી એ લોકોનું ઇવોલ્યુશન કરવામાં આવે છે, બરાબર છે. એ લોકોને કેટલાક અંશો, એટલે એની અંદર છે ને બહુ ખાસ એવી વસ્તુ નથી આવતી, પણ લાઈક તમને ક્લાસરૂમમાં કહેવામાં આવે છે ને કે તમને અહીંયા મોબાઈલ ફોન અલાઉડ નથી, મોબાઈલ ફોનનો યુઝ નહીં કરી શકો, બરાબર. એ ટાઈપના સામાન્ય અંકુશો હોય છે. પછી જો કોઈ એમ્પ્લોયને એ કામ કરવાનું નહીં ફાવતું હોય, બરાબર, કે કામ બરાબર નહીં કરી શકતી હોય, તો પછી એને કહેવામાં આવે છે કે તારે આ કામ નથી કરવાનું, તમે 9:30નો ટાઈમ હોય તો 9:45 નહીં જઈ શકો. તો આ ટાઈપના જે અંકુશો છે એ અહીંયા રાખવામાં આવે છે, બરાબર છે. તો સામાન્ય રીતે કેવું હોય છે કે જે પણ સંચાલકો છે એ લોકોનું પ્લાનિંગ છે ને કે યોજના છે એ પહેલેથી નક્કી જ હોય છે, બરાબર. એના લીધે એ જે ગોલ નક્કી થયેલા છે એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવે છે, બરાબર છે.
તો જેટલા બી કર્મચારી છે એ કર્મચારીને એ પ્રમાણે કામ સોંપી દેવામાં આવે છે. એટલે જે જરૂરી સત્તાઓ છે કે સાધનો છે બધું અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવે લોકોને, બરાબર. તો આ આખું આયોજિત કાર્ય છે એને પૂરું કરવા માટે આપણે શું કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ, અને એની અંદર કામની સોંપણી કરી દેવામાં આવે છે. એટલે આપણે એકબીજાના કામમાં માથા પણ નથી મારવા જવાના, બરાબર. તો આ ટાઈપના જે અંકુશો છે એ જરૂરી છે. બીજી વસ્તુ, જે પણ કામ કરીએ છીએ આપણે એની અંદર આપણું ઇવેલ્યુશન થાય છે, બરાબર છે. એટલે અહીંયા જે અંકુશિત એટલે શું કે ભાઈ બજેટેડ ફંક્શન્સ જે છે, બરાબર છે, કે જે વાસ્તવિક કાર્ય થાય છે, ઓકે, એમાં જે આપણી પાસે વસ્તુ છે ને એમાં મેક્સિમમ આપણે કામ કરી શકીએ ને, બરાબર છે, એને આપણે અંકુશો અહીંયા કહી શકીએ, બરાબર છે. એટલે અંકુશ કાર્યમાં સામાન્ય રીતે જે જથ્થો છે, જે ગુણવત્તા છે અને જે સમય છે, બરાબર, આપણી પાસે જે રો મટીરિયલ છે એ કેવી ગુણવત્તાના છે અને કેટલા સમયમાં આપણે આમાંથી મેક્સિમમ એનો યુઝ કરી શકીએ, એ બધી વસ્તુને આપણે અહીંયા અંકુશની અંદર પણ ઇન્ક્લુડ કરી શકીએ, બરાબર છે. જેથી આપણે ઓછાની અંદર આપણે વધારે જે કામ છે એ કરી શકીએ, વધારે પ્રોડક્ટ બનાવી શકીએ અને વધારે નફો મેળવી શકીએ, બરાબર છે. તો આમ જે આંતરમાનવ સંબંધો છે એ એકબીજાની સાથે શું કહેવાય, કોપઅપ કરીને ચાલવાની સિચ્યુએશન છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે બધા એમ્પ્લોયી ફેમિલીની જેમ રહી છે, એક સોશિયલ એન્વાયરમેન્ટ ઊભું થાય છે, બરાબર. જેવી રીતે તમે સ્કૂલમાં ભણીને આવ્યા, કોલેજમાં ભણો છો તો ત્યાં એક કંટ્રોલ સિસ્ટમ છે, એવી રીતે ત્યાં પણ હોય છે, બરાબર છે. અને જેવું જેવું એટમોસ્ફિયર, જેવું જેવું કલ્ચર, એવી રીતે તમે પણ ઘડાશો.